પારડી જીવદયા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પમાં 75 રક્તની બોટલ એકત્ર કરાઈ। પારડી જીવદયા ગ્રુપ હંમેશ માટે સેવાકીય કાર્ય કરતી રહી છે, ત્યારે રવિવારના રોજ પારડી જીવદયા ગ્રુપ દ્વારા મનુષ્યના અમૂલ્ય જીવનને પણ બચાવવા પારડી બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પને સફળ બનાવવા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી, ઉપપ્રમુખ તેમજ યાસીન મુલતાની સહિતના મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી અને પારડી ગ્રુપના સભ્યો તેમજ વલસાડ, ચીચવાડા, ઉમરસાડી ગ્રુપના યુવાનો આવી ઉત્સાહભેર બ્લડ ડોનેટ કરી સેવા કાર્યમાં સહભાગી થયા હતા। આ પ્રસંગે બ્લડ ડોનેટ કરતા દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે બ્લડ બેંકના ચેરમેને દિનેશભાઈ સાકરિયા, ભાજપ શહેર મહામંત્રી ડોક્ટર લતેશ પટેલ, દેવેન શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં 75 જેટલી રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી અને રક્તદાતાઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જીવદયા ગ્રુપ દ્વારા તારીખ 8 રવિવારના રોજે જે ગ્રુપ વર્ષમાં 3 કેમ્પ આપે છે, તો આ છેલ્લો કેમ્પ છે। તેમાં અમારા કેમ્પમાં અમને સાથ સહકાર આપવાનો દેવેનભાઈ શાહ, બિપિનભાઈ પટેલ, મેહુલભાઈ ભરવાડ અને અમારા ગ્રુપના ટ્રસ્ટી યાસીન મુલતાની, દેવાંગ અને આખું ગ્રુપ સર્કલ અને ખાસ કરીને ઉમરસાડી અને વલસાડ, ચીચવાડા સાથે છોકરાઓ આવ્યા છે અને 65 થી 101 નો ટાર્ગેટ અમારો છે અને આ કેમ્પ સાંજે 5 વાગ્યા સુધી ચાલવાનો છે, એટલે આ આંકડો અમે સાંજે 7 સુધી લગભગ પૂરો કરશું। અને જીવદયા ગ્રુપ હંમેશા અપીલ કરે છે કે બ્લડ ની બેંકમાં ઘણી વાર અછત રહે છે, એટલે ખાસ કરીને સામેથી લોકો આવે તો બહુ સારું। મકસદ બસ આ મારા પારડી બ્લડ બેંક થી કોઈ માણસ ખાલી નહીં જવું જોઈએ। જૈન કાકાએ જે સપનું જોયું છે, જૈન કાકા ચાપાના જે ફાઉન્ડર અહીંયા જે એમના હતા, એમનું સપનું છે કે બ્લડ બેંકમાંથી એ તો હાલમાં નથી, પણ મારા બ્લડ બેંકમાંથી કોઈ બ્લડ લેવા આવ્યું હોય તો એક પણ માણસ અહીંયાથી ખાલી નહીં જવું જોઈએ। આ અમારું લક્ષ્ય છે કે પશુ, સર્પ એ બધાને જીવ બચાવવા માટેનું અગ્રેસર કામ કરતા એવા અમારા હૃદયમાં બેસેલા શ્રી અલીભાઈ અંસારીને ખૂબ ખૂબ અભિનંદન। આજે બ્લડ ડોનેશન કેમ્પનું એમણે આયોજન કર્યું છે। ભૂતકાળમાં પણ અનેક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું અને હજારો બોટલ ભેગી કરીને જરૂરિયાતમંદને એમણે પૂરી પાડી છે। અત્યારના સંજોગોમાં બ્લડની ખૂબ જ અછત ચાલે છે અને હેન્ડ ટુ માઉથ એ રીતે ચાલે છે કે જ્યારે કોઈને બ્લડની જરૂર હોય ત્યારે અમારે બ્લડ ડોનર્સ ફોન કરીને બોલાવવા પડે, શોધવા પડે અને કોઈ હોય કોઈ ના હોય। આ સંજોગોમાં બ્લડ કેમ્પનું આયોજન થવું ખૂબ જ જરૂરી છે અને એ સંજોગોમાં અમે ટહેલ નાખી હતી ઘણી બધી સંસ્થાઓને બધાને, એમાં અલીભાઈએ લીડ લીધી અને એમણે આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।